શું તમે એવા ગામ વિશે જાણો છો જ્યાં લોકો ગટરના ગંદા પાણી ઉપર રહે છે અને એક એવું ગામ પણ છે જ્યાં તમારે જવા માટે મૃત્યુના મુખમાંથી પસાર થવું પડે છે? તો ચાલો જાણીએ આવી જ 5 વિચિત્ર જગ્યાઓ વિશે જ્યાં લોકો આજે પણ ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા છે. નંબર 5, ફોર્ટ એરી વિલેજ, કેનેડા. મિત્રો, દુનિયામાં ઘણી બધી જગ્યાઓ છે જ્યાં બરફ પડે છે, પણ આ જગ્યા જુઓ. અહીં એટલી ઠંડી છે કે ઘરો આઈસ્ક્રીમની જેમ સંપૂર્ણપણે જામી ગયા છે. કેનેડામાં સ્થિત આ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં બરફ જ દેખાય છે, કારણ કે અહીં દરેક ઘર બરફમાં જામી ગયું છે. અહીં આખું વર્ષ બરફ પડે છે, પરંતુ શિયાળા દરમિયાન અહીંનું તાપમાન માઇનસમાં જતું રહે છે. જો તમે શિયાળામાં અહીં જશો તો તમને એવું લાગશે કે તમે અંટાર્કટિકામાં આવ્યા છો. અહીં પાણી પડતાની સાથે જ બરફ બની જાય છે. શિયાળામાં અહીં માણસો માટે રહેવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે, પરંતુ તેમ છતાં અહીંના લોકો ખુશીથી રહે છે. નંબર 4, માઉન્ટેન ક્લિફ વિલેજ, ચીન. હવે મિત્રો, ચીનના આ ક્લિફ વિલેજને જુઓ. આ ગામ ખરેખર ચીનના પહાડો પર આવેલું છે. છેલ્લા 200 વર્ષોથી ચીનના લોકો અહીં પહાડોના કિનારે રહે છે. ઉપર જવા માટે ફક્ત એક જ રસ્તો છે, જે સ્ટીલની સીડીઓ દ્વારા ઉપર જાય છે. 26 ફૂટની ઊંચાઈ પર આવેલા આ ગામમાં લોકો દરરોજ સીડીઓ ચડે છે. આ રસ્તો જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે તે કેટલો ખતરનાક છે. વર્ષ 2016 પહેલા આ ગામના લોકો લાકડાની સીડીઓનો ઉપયોગ કરતા હતા, પરંતુ આ રસ્તો એટલો ખતરનાક હતો કે ચીન સરકારે અહીં સ્ટીલની સીડીઓ બનાવી, પરંતુ હજુ પણ આ રસ્તો જોખમથી મુક્ત નથી. નંબર 3, ગાર્બેજ વિલેજ, ઇજિપ્ત. ઇજિપ્તનું આ ગામ કાહિરા કચરાનો ઢગલો એટલે કે ગાર્બેજ વિલેજ બની ગયું છે. હકીકતમાં વર્ષ 2009માં ઇજિપ્તમાં ગંદકીની વધતી જતી સમસ્યાને દૂર કરવા માટે બધો કચરો આ ગામમાં લાવીને નાખવાનું શરૂ કર્યું. તેથી જ આ ગામને કચરાનું ગામ એટલે કે ગાર્બેજ વિલેજ નામ આપવામાં આવ્યું. આ ગામમાં લગભગ 60,000 લોકો રહે છે. આ ગામના દરેક ખૂણામાં કચરો પડેલો હોય છે, છતાં પણ અહીં રહેતા લોકો કચરાથી ભરેલા આ ગામમાં ખૂબ જ ખુશીથી જીવન જીવી રહ્યા છે. મિત્રો, તમે કચરાથી ભરેલું ગામ આની પહેલા ક્યારેય જોયું હતું? નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. નંબર 2, કેન્ડોવન વિલેજ, ઈરાન. બાળપણમાં તમે વાંચ્યું હશે કે પહેલાના સમયમાં લોકો ગુફાઓ કે પથ્થરના ઘરોમાં રહેતા હતા, પણ મિત્રો, તમને વિશ્વાસ નહીં આવે કે આજે પણ એક એવી જગ્યા છે જ્યાં લોકો પર્વતોની અંદર ઘર બનાવીને રહે છે. વાસ્તવમાં આ જગ્યા ઈરાનમાં આવેલી છે. કેન્ડોવન ગામના લોકો આજે પણ પર્વતોની અંદર ઘર બનાવે છે અને તેમાં રહે છે. 600 થી વધુ લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં લોકો ટેકનોલોજીથી સંપૂર્ણપણે દૂર છે. તેમને બહારની દુનિયા સાથે કોઈ સંબંધ નથી અને આ ગામની આસપાસ સક્રિય જ્વાળામુખી છે, છતાં પણ લોકો અહીં રહે છે. નંબર 1, મકોકો, નાઇજીરિયા. આ એ જગ્યા છે જ્યાં લોકો ગટરોના ગંદા પાણી પર રહે છે. નાઇજીરિયાના આ ગામમાં 2 લાખથી વધુ લોકો રહે છે. આ શહેરનો